તો ધ્રોલ તાલુકાનો ધરમપુર મોડ પર કોઝવે ગ્રામજનો અને મુસાફરો માટે જોખમી બની રહ્યો છે। કોઝવે પર કાદવ કિચડને પગલે વાહન સ્લીપ થવાના બનાવો નોંધવા પાત્ર સામે આવ્યા છે। વારંવાર સર્જાતા અકસ્માત અને વાહન ચાલકોને થતી નાની મોટી ઈજાઓને કારણે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। પુલ નીચે પાણીના નિકાલ માટે પાઇપ ન મૂકવામાં આવતા આ સમસ્યા ઉદ્ભવી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે। આ પુલ પરથી આસપાસના 7 ગામના લોકો રોજિંદી અવરજવર કરે છે। લોકો જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે તાત્કાલિક પાણીના નિકાલ માટે પાઇપ મૂકવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। પુલની બાજુમાં આપણો પીઠડાયામાંનો આશ્રમ છે, એટલે અમારે જાત્રાળુ છે, સેવકો છે, પછી મોણપર વાળા ગામજનો ઘણા લોકો અવર જવર બહુ વધારે છે ને માણસો બહુ પડે છે। 2 જણાને તો મારી 108 બોલાવીને ધ્રોલ દવાખાને લઈ ગયો, ત્યાં દાખલ ન કર્યા, પછી જામનગર લઈ ગયા, ઠેઠ પગેથી ઠેઠ કમર સુધી ફ્રેક્ચર આવી ગયો। હરિયાણા કા એવા લપસણું થઈ જાય છે, તો આનો કંઈક સરકાર આનો કંઈક રસ્તો કાઢે। આ ત્રીજી વાર હું પડ્યો કે આમાં એવું લાગે આમાં સરકારને કેવું કરવું જોઈએ કે આમાં 3 થી 4 ભૂંગળા નાખવા જોઈએ નીચે। આમાં કેટલા વ્યક્તિ પડી જાય, પડે એટલે આમાં મારે એવું બીજું કઈ મારે જોતું નથી, આમ બીજું કઈ કેવું નથી મારે। હું પડ્યો ને એટલે ત્રીજી વાર પડ્યો। પુલ વિશે પ્રશ્ન આવ્યો હતા કે આવા 3 પુલ છે અને 3 પુલની અમે આવી અને ઘટના જોઈ। અત્યારે આવ્યું અત્યારે જ 2 વ્યક્તિ અમારી નજર સામે જ પડ્યા। એટલે આ ખરેખર કોન્ટ્રાક્ટરની ભૂલ કહેવાય કે જે ગયો એ નીચે આજની સુધીમાં ગુજરાતમાં કોઈ પણ બેઠો કોજવેલ બનાવે છે, એ કોજવેલમાં નીચે ઉપરનું પાણી જે નોર્મલ પ્રવાહ વધતો હોય એ પાણી જવા માટે 2 થી 3 નાના પાઇપ ભૂંગળા ટૂંકમાં મૂકે છે, આમાં એ કઈ મૂકેલ નથી। એટલે ખરેખર આ કોન્ટ્રાક્ટરની બેદરકારી છે। અને હું હજી હમણાં જરાક વાર પહેલા મારે ધ્રોલ કામ હતું એટલે મેં ગયા હતા, એટલે જાવકમાં અમે અહીંયા લપટીને પડ્યા 2 જણા, મારું પેન્ટય ફાટી ગયું। એટલે અમે કામથી પાછા આવ્યા છીએ એટલે ત્યાં તમે અહીંયા હતા। હવે આ પુલિયું થોડું હાલે, કઈક નીચે નાલા તો મૂકવા જોઈએ ને, થોડુંક પુલિયું વધારે હોવું જોઈએ। આમાં જાજુ પાણી આવે તો હાલે માણસો ક્યાંથી? આ માણસ નથી કહેતા કે રાંડી રાંડીના ખેતરને બાવા રખોલ્યા છે, આમાં બધાને અત્યારે મળી જાય ને એટલે ગમે તે ગમે ત્યાં કરીને વયા જાય છે। 25 વર્ષ હાલી, પણ અમારે જે ઓલું આગળ હતું ને એ એનેથી વધીને આ થઈ ગયું છે। જે બનાવ્યું છે એ આવી રીતે થઈ ગયું છે। ઓલી ફેરે એવી રીતે પડતા હતા, આ ફેરે એવી રીતે એમાં અમે ઓલી ફેરે કીધું હતું ભૂંગરા મૂકવાનું, તો એ ભાઈ ભૂંગરા ન મૂક્યા અમારી પાસે, બરોબર। પછી એ ભૂંગરા તો અમારા સરકારમાં અમે લખેલું હોય એવી રીતે અમે અહીંયા ભૂંગરા ન મૂકી શકી, અમે બનાવીને વયા જાય કે અમારું કાંઈ ન આવે આમાં, બરોબર।